નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજના દિવસે સનાતન ધર્મના એ સૌથી મોટા 3 મંદિરોમાં જૂનાગઢ કલેક્ટરે વહીવટદાર નિમવાની એ જાહેરાત કરી છે। તો ગિરનારના ઉચ્ચ શિખરે આવેલું એ ગુરુ દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર અને ભવનાથ મંદિરનું સંચાલન એ મામલતદારના હસ્તક કરવાની એ આજે જાહેરાત થઈ। વિવાદ માત્ર એટલો છે કે તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા પછી એ અંબાજી મંદિરની ગાદી સંભાળે કોણ, એટલો વિવાદ હતો। આ વિવાદમાં આજે સૌથી ગંભીર આરોપો થયા અને એ વાત છતી થઈ કે જ્યાં સુધી એકબીજાને વાંધો ન પડે ત્યાં સુધી એ સાધુ મહંતો અને નેતાઓ એકબીજાને કેવી રીતે સાચવી લે છે। આ આજના દિવસનો એ ઘટનાક્રમ છે। તો આપણી સમજ એવી છે કે મિલકતોના ઝઘડા એ સંસારીઓને હોય છે। એકવાર સાધુ થયા પછી કોણ સગું અને કઈ મિલકત, પણ જૂનાગઢમાં અંબાજી મંદિરના વિવાદમાં જે દેખાઈ રહ્યું છે એ છે કે આજના સમયે ભક્તોની આસ્થા અને દાનના કારણે એ મોટા મોટા મઠ અને એના મઠાધીશો જે લડાઈ કરી શકે એ સંસારીઓની એ કલ્પનાથી પરે છે। એ આપણને ક્યારેય એની કલ્પના ન હોય એવી એ લડાઈ છે। તો એક સંત જેની મહંતાઈના કારણે ગિરનારની ગરિમા આકાશને આમતી રહી, એના વારસા માટે જે લડાઈ થઈ એ અચરજ પમાડે એવી છે। તો નિર્વિવાદ એવા તનસુખગીરી બાપુ હજુ તો પથારી હતા, એમણે દેહ છોડ્યો પણ નહોતો અને એ પહેલા આ સાધુ સંતો એ ચોખ્ઠા ગોઠવવામાં પડી ગયા કે આ હજારો કરોડનો વારસો એ મળે કોને। તો સંસારીઓ, આપણી સમજની વાત કરું છું કે સંસારીઓ એ મરતા બાપની પથારીએ એ અંગૂઠા નથી કરાવી લેતા, એ માત્ર ફિલ્મોમાં બતાવે છે પણ એવું હોતું નથી। તો અસલ જિંદગીમાં મરણ પથારીએ રહેલા બાપ પર એ દીકરાઓ તરસ ખાય છે અને પ્રેમ આવે છે। કોઈ વિવાદ હોય તો સગાવાલાને બોલાવીને સુલઝાવે તો છે, આમને કોણ સમજાવે? સમજાવવા વાળા એ અડફેટે ચડી જાય ને વચ્ચે એ તું તારી પણ થઈ જાય છે। આજે એ આજના એ ગુજરાતનો ઘટનાક્રમ છે। અને બીજી એક ગંભીર વાત એ પણ છે કે જ્યારે કોઈને કોઈનાથી માઠું લાગે અથવા તો સામેવાળાનો પક્ષ લે ત્યારે કહે છે કે આણે તો સત્યનાશ વાળ્યું હતું। જૂનાગઢના એ વિવાદમાં આજે મહેશગીરી કહી રહ્યા છે કે ગિરીશ કોટેચા તમે ચૂપ રહો, નહીં તો હું તમારા કેટલા કૌભાંડો છે એની વાત એ જાહેર કરી દઈશ। આપણી આસ્થાના કેન્દ્ર એવા ભવનાથ મંદિરના કબજાની વાત કરીને એ મહેશગીરીએ આરોપ મૂક્યો કે ગિરીશ કોટેચા ગુરુ શિષ્યની પરંપરાવાળા એ મંદિર અને ટ્રસ્ટને સાર્વજનિક ટ્રસ્ટ બનાવવા માંગતા હતા અને પોતાને ટ્રસ્ટી થવું હતું ને મંદિરને એને હડપી લેવું હતું। આ આરોપ આજે મહેશગીરીએ મૂક્યો છે। તો જ્યારે મહેશગીરીએ આરોપો મૂક્યા તો ગિરીશ કોટેચા આજે એ કહી રહ્યા છે કે ભૂતનાથ મંદિરના મહંતની માનસિકતા ક્રિમિનલની છે અને તનસુખગીરી બાપુ જ્યારે બ્રહ્મલીન થવાના હતા એ પહેલા એના અંગૂઠા એ કાગળ પર કરાવી લીધા અને મંદિરનો એ કબજા એ લેવાનો એમણે પ્રયત્ન કર્યો હતો। તો સવાલ એ છે કે જ્યારે જૂનાગઢના શાસનમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હતો ત્યારે મહંત તરીકે તમે કેમ ચૂપ રહ્યા, જેનો ખુલાસો એ તમે આજે કરી રહ્યા છો। અને ગિરીશભાઈ, તમને મહેશગીરીની માનસિકતા ક્રિમિનલ લાગે છે તો એની ફરિયાદ તમારા સરકારને પહેલા કરવા જેવી હતી। તમે આજે જ્યારે તમારા પર આરોપ થયા ત્યારે તમે કેમ બોલી રહ્યા છો, આ પણ મોટો સવાલ છે। એ તમામ સવાલોના જવાબ આજે આપણે મહામંથનમાં મેળવવાના છે, જે આજના સૌથી વધારે ચર્ચાસ્પદ અને શરમજનક એ ગુજરાતના ધાર્મિક અને રાજકારણનો એક એપિસોડ, એક અધ્યાય એ આજે લખાયો। આપણે આજનો જે વિષય છે એ વિષય એ છે કે જૂનાગઢની ગાદી પર જે સંગ્રામ થયો એનાથી ભક્તો શું માને છે અને આવું થયું કેમ। આપણી સાથે ગિરીશભાઈ કોટેચા છે, એ પૂર્વ ડેપ્યુટી મેયર છે જૂનાગઢના। મનોજ જોશી છે, એ જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ છે। મહેશગીરી બાપુ છે, એ ભૂતનાથ મંદિર જૂનાગઢના મહંત છે। જગદીશ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે। અને નિજાનંદ બાપુ છે, એ પોતે ગોતરકા આશ્રમના મહંત છે। સૌથી પહેલા હું ગિરીશ કોટેચાને જોડું છું। ગિરીશભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું। આજના મોટા ભાગના સવાલોના જવાબ તો તમારે જ આપવાના છે, કારણ કે આ તું તારીનો અધ્યાય એ હું એવું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં લખાવો તો નહોતો જોઈતો। પણ મહેશગીરી બાપુ એવું પૂછી રહ્યા છે કે છેવટે ગિરીશ કોટેચા છે કોણ? એ કોઈ શંકરાચાર્ય છે કે અમને એ સલાહ આપી રહ્યા છે હું તમારા કૌભાંડો એ બહાર પાડી દઈશ? આજે એ તમારા ઉપર એ તો હવે હું કોણ છું એ મારી જૂનાગઢની પબ્લિકને ખબર છે। હા,
હું 7 ટર્મથી અહીં ચૂંટાઉં છું. હું જુનાગઢમાં 15 વર્ષ પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો, જી 10 વાર ડેપ્યુટી મેયર બન્યો. હમ પેલા તો ઈ મને હુંકા બહુ પૂછે છે એનું કારણ કહી દઉં તમને હા કે 8-10 દિવસ પહેલા જયારે તનસુખગીરી બાપુ હા. નું દેહાંત થયું હમ અને ઈ જ દિવસે પોતાની જગ્યા છે એવું લખાણ ગોકુલ હોસ્પિટલમાં રાતે 1:30 વાગે આવી હમ આઈસીયુ વિભાગમાં બાબુ જવાની છૂટ હોય રાતે? તમારા પરિવારનો એક જણો હોય ને એને પણ અડધી કલાક છૂટ આપે. હમ એને બદલે રાતના 1:30 વાગે એના સાઈન સિક્કા કરાય એવો. હમ બીજે દિવસે બીજા બાપુએ કોઈ બીજા ચેલાને એટલે એ સમય દરમિયાન તનસુખગીરી બાપુને હું 50 વર્ષથી ઓળખું. હમ એક બાળ સ્વરૂપ હમ મેં એવું આપ્યું હતું ત્યારે ટીવીમાં કે જુનાગઢ આખું ઇન્ડિયામાં બદનામ થાય. હમ હું બે સંતોને હમ મહેશગીરી અને હરિગીરી બાપુને વિનંતી કરું છું કે આ બાબતમાંથી તમે નીકળી જાઓ. હમ જે 50 વર્ષ માં અંબાની સેવા કરી છે એના પરિવારને તો પૂછો હા. એની શું હાલત છે. હમ અને હું તમને કાયદેસર કહું, હું જયારે હાર પહેરાવીને નીકળો ને 11 વાગે હમ ત્યારે આખું કુટુંબ અને એના જેટલા માનવાવાળા હતા ને એ બધા ધ્રુસકે રોતા હતા. ઓકે એટલે અંદરથી મને થયું કે ભાઈ તમારે લેવા દેવા બે માંથી કોઈને નથી. તનસુખગીરી બાપુ એને બે માંથી કોઈને લેવા દેવા જ નથી. ઓકે અને તમે જગ્યાના કબજા માટે પડી ગયા. ખરેખર હક એનો પરિવાર છે હા એનો લાગે, અથવા માતાજીની જે 50 વર્ષથી આ તો રોપે તો હમણાં 3 વર્ષ પહેલા થયો. હા તો ઈ પેલા બાપુ કાયદેસર હાલીને માં અંબાને એની પૂજા કરવા જતા અને આવક વધવા માંડી. રોપે થયો એટલે આ જગ્યાનો કબજો લેવો નહીં તો બીજું હું. એમાં પણ મેં એટલું જ મર્યાદાથી કીધું હતું કે તમને હાથ જોડીને એટલું કહું છું કે તમે બે સંતો છો, અવળી મોટી જગ્યાઓ છે તમારી પાસે, હમ તો તમે આ વિવાદમાંથી નીકળો તો જુનાગઢ બંધામ થતું બંધ થઈ જાય. હમ આ ભગવા કપડા ઉપર લાજ છે. હા તમને માણસો જે પગે લાગે જ નહીં, ભગવા કપડા પહેર્યા છે એટલે લાગે છે. તમારે જગ્યાઓ ભેગી કરવી, કોકની જગ્યા લઈ લેવી, લખાવી લેવી, આ કામ સાધુનું થોડું છે. તો ગિરીશભાઈ, તમે આટલા બધા વર્ષો સુધી શાસનમાં રહ્યા, તમને કોઈ એક જુનાગઢના મહંત એવું કહે કે તમે તમારા શાસનમાં એક બાથરૂમ ના બનાવી શકા, તો આ તો તમને લાગી આવવું જોઈએ. આ તમારા ઉપર હું માનું છું કે ગંભીર આરોપ છે, તમને લાગી આવવું જોઈએ ગિરીશભાઈ કે તમે એક બાથરૂમ ના બનાવી શકા જુનાગઢમાં. બાપુ 2 મિનિટ. બાપુ એને કયો આક્ષેપ કર્યો ખબર? બાથરૂમ પરિક્રમાના મેળામાં સાંભળજો, હા 32 કિલોમીટરનો રૂટ છે, હા ત્યાં બાથરૂમ લેટ્રિનની વ્યવસ્થા ભાગે જ હશે. એ રૂટ છે એ ફોરેસ્ટમાં આવે છે, હા એ જુનાગઢમાં નથી આવતો. હા 32 કિલોમીટર ફોરેસ્ટની હદ આવે છે. હમ 15 લાખ માળા આવે બાપુ. અને આ દાખલો જાણે આમ નો લો કે ન્યા ઈ ભવનાથના અને ફોરેસ્ટના રૂટમાં હું બાથરૂમ બનાવવા જાઉં એમ. હમ આ માણસની મૂર્ખાઈ તો જોઉં તમે હમ કે પરિક્રમામાં એક દીકરીને આવું થયું હતું, હમ તે શું કર્યું? હાલને બતાડા. તું 5 વર્ષ સંસદ સભ્ય હતો, કેન્દ્રમાંથી ગ્રાન્ટ લઈ આવ્યો ખરો જુનાગઢ માટે? હમ તે પરિક્રમાના રૂટ ઉપર તારી પણ ફરજમાં આવતું હતું, આ ગામમાં જ હતો તું. અહીંથી ભગવા કપડા પહેરીને ગયો, પછી તે કાયદેસરના ન્યા સીનશોટ કરવા માંડ્યા, ટી શર્ટું ને પેન્ટું ને શર્ટું જબા પહેરીને ફરવા માંડ્યો, પાછો જુનાગઢ આવી પાછા ભગવા કપડા પહેર્યા. એને બાબુ પેટમાં એટલું જ દુખ્યું છે કે મેં એના માટે અને બે માટે કીધું હતું હમ કે આ ધરતી છે જુનાગઢની તપોભૂમિ છે, સાધુ સંતોની ભૂમિ છે, માં અંબા બિરાજે, અવળો ગિરનાર જેવડો પર્વત છે, નરસૈયાની નગરી છે. તમે આ વાદ વિવાદ કોઈ દી નથી થયો. આ આવ્યો ને જુનાગઢમાં, હા એને આવતા આવત જ નેમિનાથના લોકો, જુનાગઢમાં જૈન લોકોનો પણ મોટા સ્થાનો છે, જેમ ગિરનાર પર્વત છે એમ જૈન લોકોની પણ આવે જ ને. હા ગિરનાર જાઓ એટલે જૈનની પણ જગા આવે છે. જી તો નેમિનાથના માણસો આવશે તો એના માથા કાપી નાખશું. હમ આજ દિવસે એની ધરપકડ થઈ જાવી છે. હમ કોઈ સામાન્ય માણસથી ને આવા કોઈ શબ્દ બોલાડા હોય, ધમકી ભર્યા, માથા કાપી નાખશો. એટલે તું કોઈ ડોન છે ભાઈ? હમ તે અમૃતગીરી બાપુની જે પોઝિશન કરી, જગ્યા કબજે, તું ભૂતનાથમાં આવ્યો એ કઈ રીતે આવ્યો એ ખબર નથી. 90 વર્ષના બાપાને જેમ આ તનસુખગીરી બાપુ માટે સાઇન કરાવવા ગયો હતો ને, એ જ રીતે ભૂતનાથના મંદિરનો પણ કબજો 5-6 જણાની ટોળકીએ મેળવીને આને આપ્યો છે. એનું પણ ફરિયાદ કરવાનો છું. આ તપાસ કરો. આ ભૂતનાથનો બંધ ક્યાંથી બની ગયો? પણ જુનાગઢનું સત્યનાશ એ ગિરીશ કોટેચાના કારણે વળ્યું. આનાથી ગંભીર આરોપ બીજો હોય શું શકે તમારા ઉપર ગિરીશભાઈ? આ તો લાગી આવવા જેવી વાત છે.
જે માણસને બાપુ જગ્યા પચાવી પાડવાની ટેવ હોય, હા જે શ્રી શ્રી રવિશંકરની હાલત ખરાબ કરી નાખતો હોય, હા. 5 વખતનો સાંસદ સભ્ય ત્યાં પાછો જોડા, હા એને પૂછો કે મેં જુનાગઢ માટે હું કર્યું અત્યારે જ ગણાવી દો. હમ જુનાગઢની અંદર હમ વિદ્યુત સ્મશાન મારા ટાઈમે બન્યું, સ્વિમિંગ પુલ મારા ટાઈમે બન્યો, રાજીવ ગાંધી પાર્ક મારા ટાઈમે બન્યો, ઇન્દિરા ગાંધી પાર્ક મારા ટાઈમે બન્યો, ટાઉન હોલ મારા ટાઈમે બન્યો. જુનાગઢની અંદર ભૂગર્ભ ગટરના 350 કરોડના કામ છે એ મારા ટાઈમે થયા. બીજા 350 કરોડના કામ પાઇપલાઇન જોડવાના છે એ અમારા હસ્તક થયા. 200 કરોડ રૂપિયાની પાઇપલાઇન ફિટ થાય. ઉપરકોટમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે ઉપરકોટ બની ગયો. 80 કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું હમણાં Okay. 1 મહિનામાં સીએમના હાથે ઉદઘાટન કરવાના છીએ. આ તે કર્યા જ કામ? તું અહીંયા પણ ગિરીશભાઈ, એ તો એવું કહે છે કે ભાવનાથ મંદિર એ ગુરુ શિષ્ય પરંપરાનું મંદિર છે, એ ટ્રસ્ટ છે, સાર્વજનિક ટ્રસ્ટ છે. એને તમારે સાર્વજનિક ટ્રસ્ટ કરવું હતું અને તમારે એને હડપવું હતું, તમારે એમાં ટ્રસ્ટી થવું હતું. તમે અરજી કરી હતી, એ તો અરજીનું લિસ્ટ લઈને બેઠા હતા, એવું બાપુ કીધું. એનો પણ જવાબ આપી દઉં. એને કાલ પત્રકાર પરિષદમાં ત્યાં કીધું હશે. હા આજથી ને 8 વર્ષ પહેલા ભવનાથની જગ્યા છે 56 એકર અને જે પુનિત આશ્રમ છે એની 68 એકર જગ્યા છે એની પોતાની ભવનાથમાં. માને 1 વર્ષ માટે શૈલજા માને મંદિરની પૂજા આપી. માએ અમને 4-5 જણાને સેવા સમિતિમાં એટલે પ્રસંગ સમિતિ ટ્રસ્ટી બનવાની અરજી એને કહી જાય તારી પાસે મહેશગીરી આપ હોય તો આપી જાય. અમે ટ્રસ્ટ બનાવવા માટે કોઈ દી પ્રયત્ન કર્યો. અમે ભવનાથનું પાણી પણ નથી પીધું. તારી જેમ અમે જગ્યા એટલે આ ખાલે રાજકીય માણસો ને આગા કાગળ બતાવતા કે આ મારી પાસે બતાડાય. આખા જુનાગઢમાં જે માએ 4 જણાને સેવા સમિતિમાં લીધા. સેવા સમિતિ એટલે પ્રસંગોપાત જરૂર પડે તો અમને મદદ કરજો. એમાં દીપક ચોકસી કે જુનાગઢમાં સૌથી મોટું નામ દર મહિનાનું 20 લાખ રૂપિયાનું દાન કરે. ધીરુભાઈ ગોહેલનો દીકરો વિકી કે જે ધીરુભાઈ મેયર હતા, એક કિશોર પોકિયા કે જે હરેક સાધુ સંતો, એને સેવા સમિતિમાં અત્યારે કેમ અહીંયા મોરારી બાપુની કથા ચાલુ છે તો ભોજનની સમિતિ કોકને હોઈપી કે ભાઈ ભોજનની સમિતિમાં તમારે ધ્યાન રાખવાનું છે, આ સ્ટેજ ઉપર બેહાડવાનું તમારે ધ્યાન રાખવું. એવી રીતે માએ અમને એમ કીધું હતું કે તમે અમને આટલી મદદ કરો કે અમારે જરૂર પડે ને ત્યારે તમે મદદમાં આવજો. કોઈ નથી રજીસ્ટર ઓફિસે ગયું 1 વર્ષમાં. ઈ પણ સેવા સમિતિમાં વિશ્વંભર ભારતી મહામંડલેશ્વર પણ સેવા સમિતિમાં હતા અને 1 વર્ષમાંથી સેવા સમિતિ વિખાઈ ગઈ. ગિરીશભાઈ, એને તો ભગવા કપડા પહેર્યા છે. તમે તું તારી કરી લો તો બચે શું? તમે લોકો એકબીજાને તું તારી કરી લો તો બચ્યું શું? તો લોકોનો કોઈ વિચાર નથી કરતા તમે લોકો. કેમ હવે 2 મિનિટ બાપુ, મારું 4 દિવસ પહેલાનો વિડીયો જોજો. હા મેં નમ્રતાથી કીધેલું, સાંભળજો, કે 2 સંતોને પગે લાગુ 10 વાર રિપીટ. છેલ્લે પણ બોલ્યો કે હાથ જોડીને 2 સંતોને કહું આ વિવાદમાંથી તમે નીકળી જાઓ. તમે તમારા મનને પૂછજો, મારી વાત નહીં, તમારા મનને પૂછજો કે તમારે ખરેખર આમાંથી એના કુટુંબને કરવા દો નિર્ણય. જેને 50 વર્ષ સેવા કરી ને ઈ પછી કાલે ઈ મને બાપુ તુકારા ઉપર આવ્યો તો આવા ભગવા કપડા વાળાને છે, આ તો બાપુ ક્રિમિનલ માણસ છે. આ ભગવા કપડા પહેર્યા એટલે ભગવા કપડા પહેરીને કોઈ ખરાબ ધંધા કરતો હોય તો કેવું જ પડે ને. અને આ બધા નજર જોક જો આજે કેમ ભાઈ કલેક્ટરશ્રીએ ત્રણેય જગ્યાએ મામલતદારને આપી દીધું, એનું એફએસએલમાં કલેક્ટરે રિપોર્ટ મૂક્યો. એને અમારા પાર્ટીના મેઇન નેતા ઉપર આક્ષેપ કર્યો ને કે 5 કરોડ રૂપિયા હરિગીરીને ભવનાથમાં પૂજા કરવાના ભાજપના નેતાને આપ્યા. 4 આઈએસ ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યો કે આલો કુમાર પાંડેએ 50 લાખ લીધા, આપણે રાહુલ ગુપ્તાએ લીધા 50 લાખ, રીતિ રાજે 50 લાખ લીધા, અમારા અત્યારે અનિલ અમારા જે કલેક્ટરશ્રી છે રાણાવસિયા એની યારે પણ માથાકૂટું કરે. બીજું આ વિકૃત માણસ છે બાપુ, જે જગ્યા પડાવવાની ટેવ વાળો હોય ને. તમે પેલા વેલા એક વિચાર કરો કે તનસુખગીરી બાપુના મૃત્યુ પહેલા 2 કલાક પહેલા રાજકોટની હોસ્પિટલમાં 7-8 જણા આવે અને અંદર જઈને સાયન્સિકા કરી આવી. આનાથી તો આ તો પિક્ચરોમાં જોયું, આનાથી તો વિકૃત માણસ કયો ને ગણવો. અને મારી ઉપર બાપુ આક્ષેપ કરે ને, સાંભળો, એને પર્સનલ કાલ મારા માટે બોલ્યો ને એટલે હું એને તુકારે કહું. અને હવે પછી આ જીવન એને તુકારે, કારણ કે આ માણસની 15 દિવસમાં ધરપકડ પણ થઈ જવાની. તમે લખી લેજો. એ તો તમને કૌભાંડી કહી રહ્યા છે ત્યારે તમે એની સામે આ બધી વાત કરી રહ્યા છો. તમારે પહેલા કેવું જોઈતું હતું? પગલા લેવાની વાત પહેલા કરવાની તમારે જરૂર હતી. એ તો તમને કૌભાંડી કહી રહ્યા છે. 2 મિનિટ 5-6 દી પહેલા
2 મિનિટ 5-6 દી આ બેની ઘટના બાપુ સાંભળો. 5-6 દી પહેલા ક્રિમિનલ ક્યારે કીધો? 5-6 દી પહેલા કે 8 દી પહેલા તનસુખગીરી બાપુ ઓફ થયા અને પિક્ચરની સ્ટાઇલથી તમે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં આવી હા. અને સાઇન કરાવી છે બાપુ. ચલો, આખી રાત છેલ્લો સુવાનો પ્રશ્ન. દેવો તમે પણ સાંભળો તો આવું સાદું કરે. હા એના છોકરા એમ કહે છે કે અમે નીચે હતા, ઓકે. અમે ઉપર ગયા ત્યાં તો દોડીની બહાર નીકળી ગયા. ઓકે પછી ક્રિમિનલ આ ક્રિમિનલની અપેક્ષા ક્યાંથી દીધી? 3 દી 5-6 દી પહેલા જ ને તનસુખગીરી બાપુની બાપુ આ રીતે સાઇન કરાઈ આવી. ઓકે ચલો પછી એનો ઇતિહાસ કહી દો કે આને બધી ચલો, જગ્યાએ છેલ્લો ધંધા પ્રશ્ન. કર્યા છે. ચલો છેલ્લો પ્રશ્ન. હવે તમે ઝુકાવી જ દીધું છે તો એ જવાબ આપો કે આ વિવાદનો અંત આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આવી ગયો બાપુ. જો કલેક્ટર સાહેબને ધન્યવાદ દઈ દો હા. કે 3 જગ્યામાં હવે જો સોમનાથની આવક શું કામ વધારે છે, એનું ડેવલપમેન્ટ શું કામ વધારે છે? એ આવક ત્યાં વપરાય છે, ત્યાં ઓકે. કલેક્ટર છે એના. અંબાજી જે અમદાવાદ જ્યાં છે એનું કલેક્ટર સંચાલન કરે. કેમ એનું ડેવલપમેન્ટ થાય? આ 3 જગ્યાનું કલેક્ટરશ્રી મામલતદારશ્રીના હોય જ ને. હવે પછી જોજો જેટલી ચાલો. પણ માં અંબાની અહીંયા આવક થાય ને એ બધા ભવનાથ ક્ષેત્રમાં જ વપરાય. ચલો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ગિરીશભાઈ. હું મહેશગીરી બાપુને જોડું છું, ભૂતનાથ મંદિરના મહંત છે. મહેશગીરી બાપુ, હું તમારું મહામંથનમાં સ્વાગત કરું છું. આજે ગિરીશ કોટેચા પર તમે આરોપ લગાવ્યો કે જુનાગઢનું સત્યનાશ એ તમારા કારણે થયું છે. આ હું તમારા શબ્દો બોલું છું. તો હવે એવું કહી રહ્યા છે કે ભૂતનાથ મંદિરમાં તમારી એન્ટ્રી જ એ કૌભાંડથી ભરેલી છે, ખોટી છે. આનો જવાબ આપો, લોકો એ જાણવા માંગે છે. એક તો સૌથી પહેલી વાત મેં એવું કીધું હતું કે જુનાગઢનું સત્યાનાશ કોણે કર્યું એ હા. જનતાએ વિચારવું જોઈએ. હા. નંબર 1 વાત. પણ એ તો તમે બોલતા બીજી હતા એ વાત વખતે મેં તમે એ કરેલી કે હા. મેં જયારે કીધું હતું કે ધર્મના વડાઓ અને પ્રશાસન આ મળીને નિર્ણય કરશે, બીજા કોઈએ રસ ન લેવો, રાજકારણીઓએ રસ ન લેવો, હા. પોતાના પોસ્ટર ચિપકાવવાનો આ મોકો નથી, એટલે આનાથી દૂર રહેવું. તેમ હા. છતાંય હા. એમણે સલાહ આપવાનું કાર્ય કર્યું. સલાહ આપતા આપતા એમને ક્રિમિનલ શબ્દ વાપર્યો અમારા લોકો માટે. હવે આ બધી હદ થઈ ગઈ. તમે સલાહ આપો છો ને પાછા ક્રિમિનલ કહીને વાત કરો તો કોણ સાચું ને કોણ ખરાબ છે એ તો નિર્ણય આવશે ત્યારે આવશે. તમે આવા શબ્દો પહેલા ઉપયોગ કર્યા અને મારો નિયમ મેં બનાવેલો છે, જ્યાર સુધી સામેથી કોઈ પણ કઈ ના કે નામ ના લે ત્યાર સુધી બોલવું નહીં. તો એમણે જ્યાર સુધી કઈ આ કર્યું નહોતું ત્યાર સુધી હું બોલ્યો નથી. હા. અને જ્યારે પણ હું બોલું છું ત્યારે હું કાગળો સાથે, તર્ક સાથે સમાજને, દેશને સમજાય, કાપી ના શકાય એવી વાત મૂકું છું. એમણે જે કઈ પણ વાતો કરી એ અત્યારે તો ફાકાબાજી છે અને ફાકાબાજીના તો જવાબ શું આપવાના? તો સિંહ એનો- નીકળતો હોય ને કૂતરા ભસતા હોય તો તો એના એનો જવાબ થોડી મહેશગીરી આપવાના. બાપુ એનો જવાબ તો આપો કે જ્યારે તનસુખગીરી બાપુએ બ્રહ્મલીન થવાના હતા, મરણ પથારી હતા, એવા સમયે તમે હોસ્પિટલમાં જઈને અંગૂઠા કરાવી એવા. એ તો એવું કહે છે કે એની પાસે સીસીટીવી પણ છે. તો આ ગાદીના વિવાદમાં રસ કોને છે એનો જવાબ એક આપો. તમને વાત કહું, ગોકુલ હોસ્પિટલના માર્કેટિંગ હેડે પ્રેસ કોન્ફરન્સ કરીને એક કદાચ વિડીયો જાહેર કર્યો. એમણે એમાં ચોખ્ખું કીધું હા. કે ધાર્મિક અનુષ્ઠાનની વાત અને એમના દીર્ઘાયુષ્ય માટે સંતો આવ્યા હતા અને એમણે એમના આયુષ્ય વૃદ્ધિ માટે જે કંઈ કરવાનું હતું એ કર્યું. એના સિવાયની વાતો, બીજી વાત કે જે કઈ બારે આવી છે એ ફક્ત ધૂંધળી વાતો ઉપરથી આ લોકો નિર્ણય કરીને વાત કરે છે. તટસ્થતાથી કઈ કહી શકાય એવી વાતો તો કોઈ એમના પાસે છે જ નહીં. ગોકુળ હોસ્પિટલે એમનું વર્જન આપ્યું, મેં મારું વર્જન આપ્યું. આ જે કઈ વાત કરે છે એના તથ્ય શું? કાલે સવારે હું કંઈ પણ બોલું કોઈ પણ ચેનલ માટે, તથ્ય વગર બોલું તો ભોંઠું પડવું પડશે. એવી રીતના એમને ભોંઠું પડવું પડશે. આ એક વાત હું કહી શકું. અને ભૂતનાથ મહાદેવ મંદિરની પ્રક્રિયા એ કલેક્ટર દ્વારા નથી થતી. આ ટ્રસ્ટ છે જે ચેરિટી કમિશનરમાં બંધારણના મુજબ ટ્રસ્ટ નોંધાયેલું હોય, ટ્રસ્ટીઓ મળીને નક્કી કરતા હોય તો એ ટ્રસ્ટના બંધારણ મુજબ નિયુક્તિ થતી હોય. એમાં કલેક્ટરનું કંઈ આવતું નથી. એટલે એને થોડીક હું એમ જ કહીશ કે અક્કલ ઓછી છે એટલે એના લીધે આ બધું એ બોલી રહ્યો છે. જો કદાચ ભગવાને બુદ્ધિ આપી હોત તો કદાચ આવી વસ્તુઓ એ ના પણ કહે. મહેશગીરી બાપુ એ સનાતનના સાધુ સંતો એ લડત ચલાવી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે કે મંદિરોને સરકારથી મુક્ત કરો. આ તમે લોકો ઝઘડી રહ્યા છો ને 3 મંદિરમાં
જ્યાં એ અમારું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં હવે સરકાર એન્ટર થઈ ચૂકી છે. કલેક્ટરે કીધું કે મામલતદાર તો વહીવટ સૌથી કરશે. મોટો પ્રોબ્લેમ શું થયો છે સાહેબ કે સનાતન બોર્ડ જો બને તો એના હેઠળ બધું આ સરખું થઈ શકે. જે નિર્ણય હજી બાકી છે લેવાનો, સરકાર મંદિર ચલાવે નહીં એ વાત 100% સાચી છે, કેમ કે મંદિર ચલાવવું એ સરકારનું કામ નથી. સરકાર ચલાવવાનું કામ કરતી હોય છે. આના માટે વિચાર મંથન ચાલી રહ્યા છે. પણ નવાબ કાળથી એક પ્રક્રિયા હતી, પછી દેશ આઝાદ થયા પછી ટ્રસ્ટ નોંધણીઓ થઈ અને ટ્રસ્ટ નોંધણીઓ થયા પછી કલેક્ટરને અમુક જગ્યાઓના સત્તા આપવામાં આવી વ્યવસ્થાપક નિમવાની, પણ પોતે ચલાવવાની નહીં. અહીંયા અચાનક આવું પ્રસંગ બનતા મેં એક બહુ સરસ ફોર્મ્યુલા મૂક્યો હતો કે તમે તાત્કાલિક રીતે મંદિરને કબજામાં લઈ લો, એક મામલતદાર વહીવટદાર તરીકે મૂકો, સાથે નિર્વિવાદિત સંત ગુજરાત સરકાર તરફથી જે ગુજરાતનો હોય જે સમજી શકે છે એવો કોઈ મોટા નિર્વિવાદિત સંતને સાથે રાખો અને સ્થાનિક 2-4 સંતો લો. એ બધાની મળીને એક કમિટીની રચના કરો. એ રચના કરીને એ મંદિરની વ્યવસ્થા કેમ સંભાળી શકાય, કેમ કે મામલતદારને અનુભવ નથી એટલે એ સારી રીતે સંભાળી શકાય. ને પછી બધાને બોલાવો જેના દાવા લોકો કરવા માંગે છે. પછી એ બધાના દાવા જોઈને જે સાચા હશે, ધર્મના સાથે હશે, પરંપરા મુજબ હશે અને ટ્રસ્ટના બંધારણમાં ફિટ બેસતા હશે એવાની નિમણૂક કરો એટલે આ વિવાદ પતે. પણ જે તે વખતે આની તકદી નથી લેવાની. જે તે વખતે સમય આને ખૂબ આપવામાં આવ્યો એટલે વિવાદ મોટો થયો. અને ભારતમાં કે ગુજરાતમાં આવા વિવાદો ઘણા ભૂતકાળમાં થયા છે જે તાત્કાલિક નિર્ણય ન લેવાના લીધે આ વિવાદો મોટા થયા, તો જેનું આ જ્વલંત ઉદાહરણ તો છે. તનસુખગીરી બાપુએ એ મંદિરનો વહીવટ નિર્વિવાદ સંતને સોંપ્યો કે નહીં? તનસુખગીરી બાપુએ તો હરિગીરીને હવાલો ક્યારેય નહોતો સોંપ્યો. આજે તો આમાં ઘણા બધા રહસ્યો ખુલશે સાહેબ, જેનાથી હું જો હરિગીરીની વાત કરવા માંડું તો દેશ આખો હલી જશે કે દેશનો સૌથી મોટો કાંડ કદાચ આ વ્યક્તિના લીધે નીકળી શકે છે, જે ધર્મના માટે દેશને પણ હલાવી શકે. ઈમાનદારીથી જવાબ આપજો કે તમને નથી લાગતું કે એ ભક્તો જે સનાતન ધર્મમાં માને છે, જે નેજાને માને છે, એની લાગણીની તમારા લોકોએ કદર કરવી જોઈએ? તમને નથી લાગતું એ ભક્તોની લાગણીની એ તમારે કદર કરવી એટલા જોઈએ? માટે નહીં, કેમ કે તમે જો ખોટા સાધુઓ ઉપર લાગણી મૂકી હશે તો દુઃખ લાગશે. સાચા સાધુઓ ઉપર લાગણી મૂકી હશે તો ક્યારેય દુઃખ નહીં લાગશે. પ્રોબ્લેમ શું થઈ ગયો છે સાહેબ કે ભરતી મેળો ચાલુ થઈ ગયો છે સાધુઓમાં. ભરતી મેળો ચાલુ થવાના લીધે શું થયું, યોગ્યતા છે કે નહીં, લાયક છે કે નહીં, આ ક્યારેય જોવાતું નથી. રાતના રિક્ષા ચલાવે કે રાતના મજૂરી કરે અથવા તો કોઈ કાંડ કરીને આવ્યો હોય સવારે એને મુંડી દેતા હોય, એના લીધે આ ખોટા સાધુઓના લીધે સાચા સાધુઓ હેરાન થઈ રહ્યા છે ને આ વિવાદો ઉભા રહી રહ્યા છે. અને હવે એનું સફાઈ અભિયાન મહેશગીરીએ તો ચાલુ કરી દીધું છે. ધીરે ધીરે બધા જોડાશે, કેમ કે ઘણા બધા લોકો બધું તક જોશે, શું થાય છે એ જોશે. પણ સફાઈ અભિયાન શરૂ થયું છે અને જ્યારે સફાઈ અભિયાન શરૂ થાય ત્યારે થોડી ધૂળ ઉડે, જ્યારે કોઈ પરિવર્તન થાય ત્યારે થોડી પીડા થાય, પણ ભવિષ્ય એનાથી ઉજ્જવળ બને, ખૂબ સોનેરી બનતો હોય છે. તો હું બધાને એ જ કહીશ કે બહુ દુઃખ ન લગાડતા, સફાઈ અભિયાન ચાલુ છે, સરખો રસ્તો બનશે જે ભવિષ્યને સુંદર બનાવશે. પ્રતીક્ષા કરો દુઃખ લગાડવા કરતા. અને એક ડોક્ટર બનવા માટે પેરામીટર હોય, એક એન્જિનિયર બનવા માટે પેરામીટર હોય, તો સાધુ બનવા માટે પેરામીટર શા માટેના હોવા જોઈએ એ મારી માગણી છે. અને મને અત્યારે જે સાધુ જોઈએ છે સાહેબ, એ બધા જ વિષયોને જાણતો હોય, એના અંદર બધી સમજ હોય. એ બાવામાં ફરક છે, સાધુમાં ફરક છે અને સંતમાં ફરક છે. એ પેલા સમજી લેવું બહુ જરૂરી છે. જો આપના પાસે સમય હોય તો એ પણ હું સમજાવી શકું તો છું. તમારા ઉપર તો એ પણ આરોપ લાગ્યો, તમારી સાધુતા પર આરોપ લાગ્યો કે દિલ્હીના સાંસદ થયા, ભગવા કપડા કાઢી નાખ્યા, સાંસદી ખતમ થઈ ગઈ, ફરી પાછા જુનાગઢમાં આવીને તમે મહંતના એ ભગવા કપડા પહેરી લીધા. તમારી સાધુતા ઉપર સવાલ થયો. એક આપને વાત કહું સાહેબ કે ભગવો કપડો છે ને એ સંન્યાસનું એક અંગ છે, સંન્યાસ નથી. સૌથી પહેલા સમજવાની વાત જરૂરી છે. અને અમારા સંન્યાસના અંદર પરંપરા મુજબ જયારે અમને પંચગુરુની દીક્ષા, પંચગુરુ દ્વારા દીક્ષા મળતી હોય ત્યારે
દેશ ધર્મ વ્યવસ્થા સમયકાલ પરિસ્થિતિના અનુસાર જ્યારે જે કરવું પડે એ કરવા માટે અમે તત્પર હોતા હોઈએ છીએ. જ્યારે મને જરૂર લાગી કે દેશના અંદર જવું છે અને સમજવું છે, જાણવું છે અને આગળ વધવું છે ને શું આપણે કરી શકીએ ધર્મ માટે દેશ માટે, ત્યારે જે જરૂર પડી એ મેં કર્યું. છુપાવીને કરો એને પાપ કહેવાય, જાહેરમાં કરો એ પાપ કેવી રીતના થઈ શકે? નંબર 1 વાત. બીજી વાત, આ નિર્ણય મારા અખાડા, મારા આચાર્યો, મારા સંતોને એ બધાય લે. મેં તો બધાને કહીને એમના સામે અને સાથે રહીને આ બધું કર્યું છે, જેના હું ફોટા ગૂગલ ઉપર બધાને મળી જશે, એના વિડીયો મળી જશે, બધું જ મળી જશે. છુપાવીને કઈ નથી કરી કે પેલા હમણાં ન્યૂઝ આવી હતી કે દુબઈમાં ચડ્ડી પહેરીને ફરતો હતો. તો મારું આપને કહેવાનું છે કે બધાને ખબર છે, સ્વામી વિવેકાનંદજી પણ જયારે અંગ્રેજોને શિખામણ આપવા ગયા તો એ જે વ્યવસ્થામાં રહીને શિખામણ આપવા માટે તો સૂટ બૂટ પહેર્યા હતા. કહેવાનો મારો ભાવ એ છે કે હું જયારે અહીંયાથી ગયો ત્યારે મારા શિષ્યને ચાદર વિધિ કરીને સોંપીને ગયો હતો. કોરોના કાળમાં મારા શિષ્ય અને મારા ગુરુબંધુને બધાનું અચાનક અવસાન થઈ ગયું. અમારી પરંપરામાં હું ફક્ત એકલો જ વધ્યો છું અને એકલો વધ્યાના લીધે મને દિલ્હીથી નિર્ણય કરવો પડ્યો કે ગુરુ પરંપરા સાચવવી છે કે દિલ્હી રહેવું છે. એટલે પછી હજારો વર્ષોની પરંપરા સાચવવા માટે હું આવ્યો. ફરીથી મારી ચાદર વિધિ થઈ અને ફરીથી મેં આ ગાદી સંભાળીને ધર્મની વ્યવસ્થા સંભાળવા માટે આગળ વધી રહ્યો છું. પ્રશ્ન બાપુ, તમે એવું કીધું કે ગિરીશ કોટેચાના કૌભાંડો મારી પાસે છે, મારું મોઢું ના ખોલાવશો, તો આ વાત તમારે પહેલા કરવા જેવી હતી. હું તો એવું માનું છું કે તમે લોકો એકબીજાને સાચવી રહ્યા છો, સાધુ અને નેતાઓ એકબીજાને સાચવી રહ્યા છે. સાહેબ, કચરો કચરા પેટીમાં નખાય, જાહેરમાં ન નાખવાનો હોય. અત્યારે જો હું બધું બારે કાઢું તો પછી એ યોગ્ય નથી. એની કચરા પેટી ક્યાં છે? તો એ છે દેશના અમારા વડા, પાર્ટીની જગ્યા અથવા તો સરકારની જગ્યા. એમને બધું બતાવીશ. કચરા પેટીમાં જ કચરો નખાય, જાહેરમાં નાખીએ તો એનાથી તો નુકસાન થાય ને સાહેબ. એટલે જે કઈ કરવું છે એ યોગ્ય જગ્યાએ કરીશ. ઓકે, ચલો. મનોજ જોશી આપણી સાથે જોડાયા છે, શહેર કોંગ્રેસ પ્રમુખ છે. મનોજભાઈ, મારો પહેલો સવાલ તો એ છે મનોજભાઈ કે એક સાધુ સંતને દેખાતું હતું કે જુનાગઢનું સત્યનાશ એ કોણે વાળ્યું, એની પાસે કૌભાંડોનું લિસ્ટ છે, પણ એ તમને લોકોને ક્યારેય ના દેખાણું કે જુનાગઢનું સત્યનાશે વળ્યું કેવી રીતે. આ ગુરુ ગાદીઓ એ છેવટે કેમ એ લોકો એની સામે આંગળી ચિંતા થયા? તમારા શાસનમાં શું થઈ રહ્યું હતું એ તમને લોકોને ના દેખાણું, પણ સાધુ સંતોને દેખાઈ રહ્યું છે. દેખાય, બધાને દેખાય છે. વિરોધ પક્ષ તરીકે અમને પણ દેખાય છે, પ્રજાને પણ દેખાશે. એટલે એ જે તે વખતે ચૂંટણીમાં લોકો સમક્ષ આ વાત લાવશું બધી. બીજા નંબરમાં આજે જયારે અંબાજી મંદિર પૂજ્ય ધનસુખગીરી બાપુના દેહાવસાન પછી જે વિવાદ સર્જાયો છે, એમાં ખરેખર આ વિવાદની શરૂઆત થઈ ત્યારથી જ સરકારે મધ્યસ્થી કરી અને ધ્યાન કલેક્ટર શ્રી માનો, કારણ કે સરકાર શ્રીની દોરી સંચારથી જ કલેક્ટર શ્રીના પાવરથી ગાદીપતિ. મનોજભાઈ, તમે થોડા કેમેરાની નજીક આવશો. મનોજભાઈ, થોડા મોબાઈલની નજીક આવશો. નજીક, હા હા, નજીક આવશો તમે. બરાબર છે? હા હા, બોલો. હા, યસ, ફાઇન. હા, બોલો હવે. હા હા, બોલો. હા, બરાબર છે, બોલો. હા. ઓકે, મનોજભાઈ, ખૂબ ડિસ્ટર્બન્સ છે. હું મારી ટીમને કહું છું એ ઇસ્યુઝનું સમાધાન કરે. હું આવું તમારી પાસે પાછો. જગદીશભાઈ, તો મુદ્દો એ છે કે લોકો એકબીજાને સાચવી રહ્યા છે. જ્યારે હું તમારા ઉપર કશું કહેતો નથી, આંગળી ચીંધતો નથી, ત્યાં સુધી તમને કશો વાંધો નથી, અને જ્યાં સુધી તમે મારા ઉપર આંગળી નથી ચીંધતા ત્યાં સુધી મને કંઈ વાંધો નથી. જનતાનું જે થવું એ થાય, ભક્તોનું જે થવું એ થાય. જગદીશભાઈ. હેમંતભાઈ, આ આખી ભવનાથ કે ભાઈ અંબાજીની પૂરતી વાત નથી. ગિરનારમાં જેમ આપણે ભાવિક ભક્તો કે છે કે કંકર એટલા શંકર,
એવી રીતના જેટલા સ્થાન છે એટલા ત્યાં વિવાદ છે. આપની જાણ ખાતર સાહેબ, અને બધા જે તમે વાજીબ પ્રશ્ન કર્યો ગિરીશભાઈ કોટેચાને પણ, મનોજભાઈ જોશીને પણ, અને ભાઈ સ્વયં સંતને પણ બરાબર પ્રશ્ન કર્યો. મહેશગીરીજી બધા જ બધું જાણે છે, દરેકને બધી ખબર છે, પણ બધાને ભેગા થઈને ભક્તોને ઉલ્લુ બનાવવા છે. તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. પણ જો બધાને પોતપોતા ઉપર કઈ વસ્તુ આવે તો ડુંગળીના પડની જેમ એક પછી એક બધાને બધું ખોલવું છે. અત્યારે પણ મહેશગીરી બાપુ શું કે છે કે હું યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરીશ. ભલામણા તમે કઈ પક્ષમાં છુઓ? તમે તો સંત છુઓ, સંતને વળી મર્યાદા શું? સંત તો જનહિતકારી હોય. એને એમ લાગે કે અહીંયા કઈ ખોટું થાય છે તો બે ધડક એને, જેમ અત્યારે પોતે જેમ પત્રિકાઓ લઈને, અખાડા વિરુદ્ધની પત્રિકાઓ લઈને નીકળ્યા છે અને બધાને કહે છે કોને કોને કેટલા પૈસા આપ્યા, એવું એને સ્ટેટમેન્ટ કાયદેસર કીધું. અને નામ જોગ અમિત શાહ દ્વારા એમ કે અમે 5 કરોડ અમિત શાહ દ્વારા ભારતીય જનતા પાર્ટીને આપ્યા, કલેક્ટરને આપ્યા, આલોક પાંડેને 50 લાખ, રાહુલ ગુપ્તાને 50 લાખ, મહામંડેશ્વરને ફલાણા, આવી આખી એક યાદી છે. તો તમે ત્યારે કેમ ચૂપ રહ્યા? ભવનાથની ગાદીના મહંત બનવા માટે થઈને માની લો કે કોઈએ આ પ્રકારની રકમ જ્યારે પણ જેને આપી હોય ત્યારે આપ સંત મૂર્તિ હોવા છતાં ખામોશ કેમ? પહેલી વાત તો ઈ. બીજું, ગિરીશ કોટેચા હોય યા મનોજભાઈ જોશી હોય યા વહીવટી તંત્ર બધું જ હોય, ગિરનારના કંકર એટલા શંકર એમ પગથિયા એટલા વિવાદ છે સાહેબ. પણ અને તમે ચેરિટી કમિશનરમાં કાયદેસર આરટીઆઈ કરો, સૌથી વધુ સમગ્ર સૌરાષ્ટ્રમાં કહું છું, સૌથી વધુ ચેરિટી કમિશનરમાં કોના કેસીસ છે? ધર્મ સ્થાનકોના, આસ્થા સ્થાનકોના. આ બાકાયદા ગુજરાત સૌરાષ્ટ્રની ભોળી પ્રજા ઉપર એક પ્રકારનો આતંક છે, ધાર્મિક આતંક છે, અંધશ્રદ્ધાનો આતંક છે. બધા જ એકબીજાનું, ગિરનારની ગોદમાં હું ને તમે જે આશ્રમ હોવાનું માનીને જઈએ છીએ, આપની જાણ ખાતર મોટા ભાગના આશ્રમોમાં લગ્ન ઇત્યાદિ શુભ અશુભ પ્રસંગે આપી શકાય એવી 5 સ્ટાર કલ્ચરની વાડીઓ છે, 5 સ્ટાર. અને એના બેસુમાર તગડા, એમાં એમ કે વસ્તુ એના ભાડા લેવામાં આવે છે અને પૈસાનો કોઈ હિસાબ હોતો નથી. ત્યાં રાત્રે અનેકો આશ્રમમાં, અમારા કેટલાક ત્યાં સોર્સિસ છે, અનેકો આશ્રમમાં ગાંજા પીવાય છે. ખેર સાધુ સંતો છે એમ માનીને બધા કઈ કહેતા નથી હોતા, પણ કેવળ સાધુ સંતો નહીં, એના તથાકથિત ભક્તો જે હોય છે, જેને એજન્ટ પણ કહો તો ખોટું નથી, આ બધા જ લોકો ત્યાં સેટિંગ કરે છે અને આખા ગિરનારને પ્રદૂષિત કરે છે. જેમ લીલી પરિક્રમા પછી ભાઈ મહેન્દ્ર મસરૂ ઇત્યાદિ જે સામાજિક સંસ્થાઓ છે એ પ્લાસ્ટિક વીણીને ગિરનારની સફાઈ અભિયાન કરે છે, એમ વહીવટી તંત્રએ પણ અને જાગૃત જેટલા લોકો એને પણ આ ગિરનારની આ પ્રકારની જે સાધુતામાં ગરી ગયેલી, ઘૂસી ગયેલી જે કેટલીક વિકૃતિઓ છે એની સફાઈ કરવી ઘટે. અન્યથા જે ગિરીશભાઈ કોટેચાએ વાત કરી એ હકીકત થવાની કે ગિરનારનું મૂલ્ય પણ ક્રમશઃ ઘટતું જવાનું. આપને કહું હેમંતભાઈ, સત્તાધારનું એક સમયે સત્તાધારનું મૂલ્ય એવું હતું કે ત્યાં હૈયું દળાય એટલા લોકો આવતા હતા. મૂલ્ય સત્તાધારનું તો સ્થાનકનું આજે એવું છે, પણ કોઈએ ધ્યાન ન આપ્યું એટલે સત્તાધાર 1, સત્તાધાર 2, સત્તાધાર 3, સત્તાધાર 4 એવું બની ગયું. લક્ષ્મણ બાપુનું સત્તાધાર અલગ છે, જગદીશ બાપુ દિવંગત થઈ ગયા, બીજા એક બાપુ હતા એને વળી અલગ જગ્યાએ અલગ જગાવી છે. આમ 3-4 તો અલગ અલગ સત્તાધાર થઈ ગયા છે, સમજી લ્યો. અને એક વખતનો ઝઘડો તો સત્તાધાર વખતે અમે હાજર હતા, જયારે જીવરાજ બાપુ જીવતા હતા ને ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા, એ ઝઘડા સમયે અમે રિપોર્ટિંગ કરવા ગયા હતા, અમે 2 રાતના રોકાણ હતા. કેટલીક વાતો એવી છે કે હું જો અત્યારે કહું તો શ્રદ્ધાળુઓ જે છે ને એના હૈયા ફાટી પડે કે આવી ત્યાં વાતો થઈ હતી જેના અમે નજર સાક્ષી છીએ. પણ હું એટલું જ કહું છું કે આ બધીઓ જે ચાલી રહી છે એ કેવળ ને કેવળ ભાવિકો જે ત્યાં આવે છે એટલા ડુંગરા ચડીને 3000 ફૂટની જગ્યાએ અંબાજી માનું મંદિર છે, આ પીઠ છે, વસ્તુપાળ તેજપાળે બનાવેલી. તમે કલ્પના કરો આટલી મહાન તીર્થ કે મહાન જે
ત્યાં તંત્રએ હવે એને નક્કી કર્યું છે કે વહીવટદાર નિમવો. પેલા કેમ ન થયું? કારણ એવું છે કે છેડા બધાના બહુ વડે છે. મહેશગીરી બાપુ પર કઈ કમ નથી, એના છેડા દુનિયાભરના છે, આપણે જાણીએ છીએ. તો એક પર એ તરફ આવું છે, બીજી બાજુ શું છે, ગિરીશ કોટેચા છે. ગિરીશ કોટેચા છે તો એ જુનાગઢનો પર્યાય છે. કોઈ પણ ઘટના બને સારી માઠી, એમાં જો 1 થી 10 ક્રમે જો કોઈને તમે ત્યાં હાજર જવાબીથી માંડીને સમાધાનકારી વાતમાં જણવા માંગતા હો તો એનું નામ છે ગિરીશ કોટેચા. રોટલે મોટા માણસ છે પણ બાકી બધી રીતે પણ મોટા છે. હવે ગિરીશ કોટેચા ક્યાંય હાથ નાખે એટલે દુનિયા આખીમાં, એટલે કે જુનાગઢના પંથકમાં બધાને ખબર પડે કે આપણો કેસ નબળો પડે. એટલે બાપુથી માંડીને કોઈ પણ હોય, અત્યારે મહેશગીરી બાપુ છે, પછી કોઈ હોય તો એ સીધા ત્રાટકે ને કહી દે કે ભાઈ શાક પૂરી બનાવે બંગલા નથી થતા. તો મને તમે વિચાર કરો, શાક પૂરી બનાવે જો બંગલા થતા ન હોય તો કેવળ ને કેવળ તમે હરિનામ જપતા રહ્યો, તમે કરી દો આવા 5 સ્ટાર હોટલ જેવા તમારા આશ્રમ બનાવી લ્યો. કાળા ધોળા હવ કરે છે, બધાએ જમીનો પચાવી પડી છે, ગ્રેબિંગ, લેન્ડ ગ્રેબિંગ કહેવાય એવું કર્યું છે. અને ભોળા ભક્તોની જે શ્રદ્ધા છે એની સાથે બાકાયદા ખિલવાડ થઈ રહ્યો છે. દેખાદેખી એટલી હદે વધી ગઈ છે કે તમે ને હું તો સંસારી છીએ તો આપણને બધું લાગે, પ્રસિદ્ધિનો મોહ હોય, પૈસાનો મોહ હોય, પદનો મોહ હોય, પ્રતિષ્ઠાનો હોય. આ સાધુ સંતો જેને વૈરાગ્ય હોવું જોઈએ, એનું જીવન એવું હોવું જોઈએ, એના ઉપરથી આપણે પ્રેરણા લઈ શકીએ, એવું નથી હોતું. હાજ પડે 4 જગ્યાએ એના ફંક્શનમાં જો એના સન્માન ન થાય તો એને મજા નથી આવતી, સમજી લો. એટલી હદે દેખાદેખી થઈ પડી છે. અને એટલે આ બધી વાતો અત્યારે તેમને હું જે જોઈએ છે, છીછરાપણું જેને કહેવાય એ અત્યારે થઈ ગયું છે. આ સ્થિતિનું નિર્માણ અત્યારે જે કર્યું કલેક્ટરે, ડાયોડમરો નિર્ણય છે કે વહીવટદાર નિમા છે, પણ એ આજીવન આનો ઉકેલ નથી. આજીવન ઉકેલ તો એ છે કે ખરેખર ધર્મ, સનાતન ધર્મ જે શબ્દ તમે હેમંતભાઈ પ્રયોજો, બહુ સારી વાત છે કે લોકોએ હવે કરવું શું? તો આનું એક જ ઉકેલ છે, જે ધર્માચાર્યો આપણા છે, જેને શંકરાચાર્યજી કે એ ટાઈપની વાત કરું છું, બાકી બધાની વાત નહીં. પણ જે શંકરાચાર્ય જે છે એ કક્ષાના કહું છું, ધર્માચાર્યો છે, એક એમાં કંઈક બાઉન્ડરી નક્કી કરે. એનું કારણ છે કે જ્યારે પણ કોઈ માણસ પોતાની હદ વળોટે ત્યારે હંમેશા સત્યાનાશ જ નોતરે છે. એ પછી અહીંયા મહેશગીરી બાપુ હોય કે જાનકી માં સીતાના જાનકી હોય, લક્ષ્મણ રેખા વળંગો એટલે રાવણો ઉભા જ હોય છે તમારું બધું સત્યાનાશ કરીને અપહરણ કરવા માટે થઈને. એટલે આમાં બહુ જ સંયમની જરૂર છે. બંનેએ જે શબ્દો વાપર્યા એ પણ બહુ ખતરનાક શબ્દો વાપર્યા છે. તૂતા તૂતીનું એક ભગવા લેજવા છે એવા શબ્દો વાપરીને, બીજા એ ડેપ્યુટી મેયર જેવો જે ગરિમા છે એ પણ. પરંતુ પહેલ સંતોએ કરી એટલે સૌથી વધુ વાંક સંતનો ગણાય કે એને આવું તૂતાતૂતી કરવી ન જોઈએ. તમે ભગવા ધાર્યા છે તો મર્યાદાપૂર્વક વાત કરી હોત ને 2-4 સંતોની મહાન મદદ લીધી હોત તો ઘણો સારો ઉકેલ આવી શક્યો હોત. હેમંતભાઈ નિજાનંદ બાપુ, તો કોઈ સંસારીને સાધુને સવાલ પૂછવા નથી, પણ સવાલ એ છે જે આરોપ લાગી રહ્યા છે, તું તારી થઈ રહી છે કે ડોક્ટર માટે કોઈ એક ડિગ્રી છે, એની લાયકાત છે, તો સાધુ માટે કેમ નથી? મહેશગીરી પોતે એવું કહી રહ્યા છે, એક મંદિરના એ પોતે મહંત છે ને એ એવું કહે છે કે ત્યાં ગમે એને સાધુ બનાવી દે છે. એ લડાઈ જે અમે લોકો જોઈએ છે, હું એવું કહું છું કે સંસારીઓની કલ્પનાથી પરે છે. કોઈ મરણ પથારીએ પડેલો બાપ હોય તો એનો દીકરો એની પાસેથી અંગૂઠા નથી કરાવતો, એ માત્ર ફિલ્મોમાં દેખાય છે. પણ આ સંતો કે એક સાધુ જે 40 વર્ષ સુધી નિર્વિવાદ એક અખાડાનું નેતૃત્વ કરે છે, 3 મંદિરોનું નેતૃત્વ કરે છે, સંચાલન કરે છે, એની સામે કોઈ આંગળી ચીંધી શકતું નથી. એ માણસ એની છેલ્લી ઘડીઓમાં એ હું અંગૂઠો કરાવી લઉં, તું અંગૂઠો કરાવી લે, આ બધા ભગવા કપડા પહેરેલા લોકો છે. નિજાનંદ બાપુ. હેમંતભાઈ, જગદીશભાઈ મને લાગે દયણું કરી નાખ્યું છે. જેટલું દયણું કરવું હતું એ મોટા ભાગનું દયણું જગદીશભાઈએ કરી નાખ્યું છે. હું એમાં એક વાત એટલી એડ કરીશ કે સનાતનની અમારી પરંપરા ઉપર દ્રવ્યવાદ હાવી થયેલો છે અને જૂનાગઢની ઘટનાને આધાર બનાવી અને હું એમ કહીશ કે જો આ દ્રવ્યવાદ છે એ જ બધાનું મૂળ છે અને નોન ઓડિટેબલ જે અમારી પાસે, એટલે આ સનાતનની પરંપરા પાસે નોન ઓડિટેબલ જે સત્તાઓ આવી ગઈ છે, પૈસો આવી ગયો છે, દ્રવ્ય આવી ગયું છે અને એના કારણે અમે નાની જાગીરીઓ કરીને બેસી ગયા છીએ. અરુણાચલ પ્રદેશમાં કેમ કોઈ આશ્રમ ખુલતો નથી, ત્રિપુરામાં કેમ કોઈ આશ્રમ ખુલતો નથી, મિઝોરમમાં કેમ કોઈ આશ્રમ ખુલતો નથી, મણિપુરમાં કેમ કોઈ આશ્રમ ખુલતો નથી, મેઘાલયમાં કેમ કોઈ આશ્રમ ખુલતો નથી, કેરાલામાં ભડકે મળી રહ્યું છે અહીંયાથી કેમ કોઈ રહેતું નથી, જમ્મુ કાશ્મીરમાં આટલા બધા
બધા મુસ્લિમો વચ્ચે જઈને કોઈ આશ્રમ ખુલતો નથી. આખો દ્રવ્યવાદ છે અને આ દ્રવ્યવાદે સૌથી મોટો ધક્કો જો કોઈને પહોંચાડ્યો છે તો એ અમારી સાધુ પરંપરાને પહોંચાડ્યો છે. અમારે ત્યાં વર્ષોથી વાસ્તવિકતા એ છે કે નિયંત્રણ માટેની જે સંસ્થાઓનું અસ્તિત્વ હોવું જોઈએ એ છે તો ખરું, પણ એની પાસે કોઈ એવા નિયંત્રણના નોમિનેશનો નથી, કોઈ સંસ્થાઓ નથી. એ માત્ર અમારા માટે એક આદરણીય અને પૂજનીય સ્થાનો બની ગયા છે. એટલે જે જગતગુરુ શંકરાચાર્યની પરંપરાઓ ચાલેલી, રામાનંદાચાર્યોની પરંપરાઓ ચાલેલી, એ પરંપરાઓ એક સમયમાં આ બધાનું નિયંત્રણ કરનારી પરંપરાઓ હતી. આજે વાસ્તવિકતામાં કોઈ નિયંત્રણ નથી. રાજનીતિમાં અને અમારામાં બહુ પાતળી રેખા બાકી રહી ગઈ છે. રાજકીય પક્ષો વચ્ચે અમારા વચ્ચે બહુ લાંબી ભેદરેખા બાકી નથી રહી ગઈ. અને જે દયનો જગદીશભાઈએ કર્યું છે અને જે ભાષા, જે વાણી વિલાસ, જે દ્રવ્યતા માટે જે પગથિયા ઉતરવાની જે તૈયારી, જે ફ્લેક્સિબિલિટી જે છે એના માટેની ગમે ત્યારે તમે સાધુ બની શકો, ગમે ત્યારે તમે લુગડા કાઢીને વળી પાછા કરી શકો, આ પોસિબલ નથી. અમારા ત્યાં મન રંગવું પડે છે. મનને વારંવાર રંગી શકાતું નથી. મન એક જ વખત જીવનમાં રંગાય છે. રંગાય તો રંગાય, ના રંગાય તો ના રંગાય. બરાબર છે. એટલે આ બધી જે બાબતો હું ક્યારનો સાંભળી રહ્યો છું, અમારા માટે આઘાતજનક છે, હિન્દુ સમાજ માટે આઘાતજનક છે, આવનારા ભવિષ્ય માટે આઘાતજનક છે, આવનારી યુવા પેઢી માટે આઘાતજનક છે અને સનાતનના અસ્તિત્વ માટે આઘાતજનક છે. એટલે હું આના પર વ્યથા વ્યક્ત કરવા સિવાય બીજું કશું કરી શકું એમ નથી. એટલે બધાએ જે લોકોએ રજૂઆત કરી છે, આછી પાતળી બધામાં સંમતિ દર્શાવું છું અને બધાને મનોમંથન ચિંતન માટે એક અપીલ કરું છું કે દ્રવ્યવાદમાંથી બહાર નીકળી અને સનાતનના ઉત્થાન માટે આપણે આગળ આવીએ. આ તો એક નાની ઘટનાઓ છે. આવી ઘટનાઓ તો દબાયેલી કેટલીય જગ્યાએ પડી છે કે જે પુનઃ ઉછળવાની છે, સ્પ્રિંગની જેમ ઉછળવાની છે. જ્યાં આ બધું છે ત્યાં પ્રપંચ છે જ. અને સૌરાષ્ટ્રમાં તો આપણે એક દાખલો છે કે સૌરાષ્ટ્રમાં આખા રજવાડાઓનું જે મોટામાં મોટા જે નાના નાના રજવાડાઓમાં છેલ્લે જે પતન થયું એનું કારણ શું હતું? એમાં દ્રવ્યવાદ ચાલ્યા મોટા ભાગના. તો સૌથી મોટામાં મોટો વિષય એ છે કે આજે લોકોની દૃષ્ટિ સાધુઓ ઉપર છે. સાધુઓ પ્રત્યેથી લોકો આશા રાખે છે અને એક માત્ર જો અમે દ્રવ્યવાદમાંથી પગ બહાર કાઢી લઈએ તો દુનિયામાં આખા વિશ્વ ઉપર, આખી ધરતી ઉપર કોઈ વ્યવસ્થા સનાતન જેવી છે નહીં, સનાતનની સાધુ પરંપરા જેવી નથી. આજે લોકો અમારી વાત સાંભળે છે, અમારી વાતને સમજે છે અને અમારી વાતને સ્વીકારે છે. સૌથી મોટો વિશ્વાસ પણ આજે ભગવા વસ્ત્રો ઉપર છે, સાધુઓ ઉપર છે, દાઢીધારીઓ, દગાધારીઓ ઉપર છે. બસ હું બધાને વિનંતી કરું કે એનું રક્ષા કરવાની જવાબદારી કોઈની નથી, એ અમારી છે. સરકારે આમાં કશું ના કરી શકે, આમાં નોમિનેટેડ લોકો કરી શકે. જે કંઈ કરી શકીએ અમે જાતે કરી શકીએ અને અમારી જાતે શરૂઆત કરવી. ઓકે મનોજભાઈ, તો મારો સવાલ પણ એ જ હતો જે નિજાનંદ બાપુએ કીધું, પણ મારો સવાલ એ હતો કે ભાઈ નેતાઓનો દ્રવ્યવાદ એ તમને લોકોને કેમ ન દેખાયો, એ સાધુ સંતોને કેમ અત્યારે દેખાઈ રહ્યો છે? મનોજભાઈ. હા, જો હેમંતભાઈ, આમાં જાહેર જીવનનો માણસ ક્યાં હતો અને ક્યાં પહોંચ્યો, હા, ક્યાં સ્ત્રોતથી પહોંચ્યો. હા, લોકો મૂર્ખ નથી. હા, કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાય પછી 5 વર્ષ માટે ક્યાં શું કરે છે, ક્યાં હતો અને ક્યાં પહોંચ્યો, આ બધા ઉપર એની સ્પષ્ટ નજર હોય છે. અને અમે પણ એકાબીજા ઉપર નજર રાખતા હોય છે ને એ લોકો સમક્ષ આવશે ચૂંટણી વખતે. હવે નજીકમાં છે કોર્પોરેશનની ચૂંટણી. કોણે જુનાગઢનો બેડાગાર કર્યો છે? જુનાગઢના અહિતમાં ક્યાં રાજકીય માણસની ભૂમિકા છે? આ બધું લોકો જાણે છે. અત્યારે એ કહેવાનો સમય નથી. વ્યક્તિગત અત્યારે આ મુદ્દે ટિપ્પણી નથી કરવી. આ ચૂંટણી પ્રચારમાં, સભાઓમાં આ બધી ચર્ચાઓ થશે. મારે બીજી વધારે તો સનાતન ધર્મ અત્યારે આપણો કોઈ રાજકીય માણસ તરીકે નહીં, પણ એક હિન્દુ સનાતની તરીકે એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ સમસ્યાનું જયારે શરૂઆત થાય એ સમસ્યા એટલી વિકટ બની જાય પછી જ કેમ સરકાર એમાં ઇન્ટરફિયર કરે છે. આજે આ અંબાજી મંદિર ગાદીનો ઇસ્યુ આજનો નથી, ઘણો સમયથી પૂજ્ય તનસુખગીરી બાપુના દેહાવસાન પછી કેમ સીધો જ કલેક્ટરે આ મુદ્દો હાથ ઉપર ના લીધો? કારણ કે ગાદીપતિની નિમણૂક કરવાની સત્તા તો રાજ્ય સરકારના આદેશ પ્રમાણે કલેક્ટરશ્રીને છે. આજે ખરેખર હું પૂજ્ય ભારતીય સાધુ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી અને સ્વર્ગીય પૂજ્ય ગોપાલનંદ બાપુને એટલા માટે યાદ કરીશ કે ભૂતકાળમાં પણ આવા નાના મોટા વિવાદો સર્જાયા હતા, પણ ગોપાલનંદ બાપુ માં એટલી તાકાત હતી કે કોઈ પણ સાધુ સમાજને એ સમજાવી શકતા અને આ વિવાદને પ્રજા સમક્ષ ના આવવા દેતા. આજે આ વિવાદ એટલો વકરી ગયો કે આપણો પૂરો સનાતન ધર્મ
આમાં બદનામ થાય છે. અને ત્રીજી મારી એક વાત હું કઈ મારી વાત પૂરી કરીશ કે એક ગંભીર મુદ્દો તમે ભૂલી ગયા આમાં. આજે જયારે આરટીઆઈમાં માહિતી માંગ્યા પછી એક સંતશ્રી દ્વારા સીધો જ સરકાર ઉપર આક્ષેપ છે કે ગાદીપતિની નિમણૂક કરવા માટે ભૂતકાળમાં 5 કરોડ રૂપિયા શાસક પક્ષે પાર્ટી ફંડ લીધું અને એના દસ્તાવેજી પુરાવા છે, આરટીઆઈમાં માહિતી મળેલી છે. આજે કેમ સરકાર શ્રી પણ આ વાતનું ખંડન નથી કરતી? આજે પ્રજામાં જયારે સરકાર મૌન છે આ મુદ્દે, ત્યારે પ્રજામાં પણ એક એવો ખોટો સંદેશ જાય કે ખરેખર આ વાત સાચી છે. આજે ભૂતકાળના કલેક્ટર શ્રીને પાવર છે ગાદીપતિ નિમણૂક કરવાનો, તો એક આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ દસ્તાવેજી પુરાવા સાથે એવા પણ આક્ષેપો થયેલા છે કે ભૂતકાળના કલેક્ટર શ્રીઓને પણ 50-50 લાખ જેવી માતબર રકમ આપવામાં આવેલી. આ રકમ મળી કે નથી મળી, સરકારશ્રીએ પણ એક બાજુ તમે હિન્દુવાદી હોવાનો દાવો કરો છો, અંબાજી જેવા પવિત્ર જગ્યા પર વિશ્વમાંથી જયારે કરોડો હિન્દુઓ જે ખુલ્લા હાથે દાન આપે છે, આ દાનની રકમ પણ જો કોઈ પાર્ટીના ફંડમાં ચૂંટણી લડવા માટે જતી હોય તો આ તો બહુ ખરેખર ગંભીર આક્ષેપ કહેવાય. અને જો આ વાત ખોટી હોય તો સરકારશ્રી કે સરકારશ્રીના પ્રવક્તા કે એના પ્રતિનિધિ આ વાતનું ખંડન કરવું જોઈએ, જે આજ દિન સુધી નથી થયું. તો પ્રજાને પણ એક શક જાય છે કે આ વાત સાચી છે કે ખોટી. એટલે આ મુદ્દે ખરેખર વિવાદ વધુ વકરે પહેલા આ મુદ્દે સરકારશ્રીએ મધ્યસ્થી થઈ અને પાર્ટી ફંડ અને કલેક્ટરશ્રીને જે ફંડ મળેલું છે એવા આક્ષેપ થયા, એની સીબીઆઈ તપાસ થઈ અને સરકારશ્રીએ પણ કાનૂની રાહે આની યોગ્ય તપાસ કરવી છે એવું મારું માનવું છે. ચાલો, કદાચ એટલે જ કલેક્ટર કહી રહ્યા છે કે એની તપાસ કરવાની છે. આ જે ગંભીર આરોપો છે એ આગળ જતા એ ખબર પડશે. પણ આજે અમે તમને સવાલ પૂછ્યો હતો કે સનાતનની આવી કોઈ સંસ્થાઓમાં એ વિવાદ થવો એ યોગ્ય છે કે નથી. હા કહેનારા એ લોકો 39% છે અને ના જે લોકો કહે છે એ 61% છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીશું, આપના સવાલને હજુ પણ પૂછીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. તો જગદીશભાઈ, હું એ સવાલ પૂછતો હતો ચર્ચામાં જતા પહેલા કે જુનાગઢમાં જ્યારે આપણે પ્રવેશીએ, કદાચ વર્ષમાં 1 વાર 2 વાર જવાનું મારે પણ થાય છે, તમારે પણ થતું હશે, અને ગુજરાતનો કોઈ એવો નાગરિક નહીં હોય જેને જુનાગઢ જવાનું નહીં થતું. એ જુનાગઢ તમને ખેંચી લાવે છે એની બાજુ કોઈ ને કોઈ રીતે. મારો સવાલ એ છે કે આટલા બધા ગંભીર આરોપો એ જાહેર માધ્યમોમાં થઈ જાય, હું માનું છું કે આની એક અલગ તપાસ એ પણ થવી જોઈએ કે આ ખરેખર બંટાધાર થયો કેવી રીતે અને સત્યનાશ થયું કેવી રીતે. આપણને દેખાય એવું છે અને આ દાયકાઓના શાસન પછી દેખાય એવું છે. જુઓ હેમંતભાઈ, આનો ઉકેલ તમને કહું ને, ઉકેલ ન અમલ નહીં કરે તો આ સડો વધશે. થાય છે એવું કે દેશભરમાંથી લોકો ગિરનારમાં પોતાની જાતને સાધુ કહીને છુપા વેશે ફરે છે અને એનું નામ સીતારામ બાપુ, રામ રાધેશ્યામ બાપુ એવું જ નામ રાખી લે છે. આનો ઉકેલ શું છે ભાઈ કે સૌથી પહેલા તો એમ કે જે વાત કળયુગ સતયુગમાં કહેવાય જાત ન પૂછો સાધુ કી, એવી રીતે આપણે પાગલપનમાં રહેવું ન જોઈએ. આ વૈજ્ઞાનિક યુગ છે. જાત ન પૂછો સાધુ કે નહીં, બધાને પૂછવાનો અધિકાર છે. આપણે ક્યાં એને ગાળ ભેળ દઈએ છીએ, પણ તમારો પૂર્વાશ્રમ શું છે, તમે શું કામ ક્યારે દીક્ષા લીધી, કોના માટે લીધી, કયા સંપ્રદાય હેઠળ લીધી, શું તમારા નોર્મ્સ છે, તમે તમારું જે અવેલેબિલિટી છે તો એના નંબર બધું હોવું જોઈએ. એ કાંઈ હોતું નથી. અને સીતારામ બાપુ, રાધેશ્યામ બાપુ કરીને ત્યાં બધા આવે, ગાંજા બાંજા પીને બેઠા રહીએ. પછી એના જે તથાકથિત એજન્ટો કયો તો એજન્ટો, એ બધા પણ ત્યાં બધા એમને હરામના જ રોટલા ખાતા હોય છે. એ બીજા બધાને જેમ શિકારી જે છે બીજાને જાળમાં ફસાવે એમ બીજા ભક્તોને કે બાપુ બહુ ફલાણા છે, બાપુ બહુ ચમત્કારી છે. તો સવાલ એટલે એને કારણે શું થાય છે, જે ખરેખર ત્યાં ગિરનારની ઓરિજિનલ વિભૂતિઓ તમે જેમ કીધું તેમ કે એનો પણ ધ્વંસ થઈ ગયો છે. લોકો
જગદીશભાઈ, અવાજમાં થોડો ઇસ્યુ છે, હું આવું ફરી પાછો તમારી પાસે. નિજાનંદ બાપુ, લાસ્ટ 1 મિનિટ છે, મારે કહેવું છે કે સંતોમાં કોઈ છત્ર રહ્યું નથી એવો એક મુદ્દો પણ મનોજભાઈએ કીધો કે ગોપાળાનંદ મહંત હતા ત્યારે એ બ્રહ્મલીન થયા, પણ એ હતા ત્યારે કંઈક એ બંધાયેલું હતું. આવા વિવાદો અમે પણ ક્યારેય જોયા નથી. બિલકુલ એ વાત સાથે પણ સંમત થવા જેવું જ છે કે જે અમારે ત્યાં દાખલા તરીકે ગંભીર પ્રકારના જે અમારે ત્યાં ગંભીર શબ્દ વાપરું છું, બધા સાધુ સંતો ગંભીર હોય છે, પણ જે વયના કારણે ગંભીર છે, જે ભ્રમણના કારણે ગંભીર છે, એ છે એ સંતોની અમારે ત્યાં થોડી ખોટ પડી છે. જી. અને એના કારણે કેટલીય બાબતોમાં સમાધાનનું જે સ્થિતિ પેદા થાય છે ત્યારે એમાં પ્રશ્નો ઉભા થાય. પરંતુ સૌથી મોટો વિષય એ છે કે અમે કોઈ સામાજિક સંરચના એ રીતની નથી કે અમારે કોઈ આગેવાનોની જરૂર પડે. અમારે ત્યાં શંકરાચાર્યની વ્યવસ્થાને પુનઃજીવિત કરવામાં, જીવિત તો છે જ, પણ એને પુનઃ રિકન્સ્ટ્રક્શન કરવામાં જો આવે, આ પ્રશ્ન જુનાગઢનો એક તો નથી, આ પ્રશ્ન આખા ભારતનો છે. જ્યાં સાધુ સમાજ છે ત્યાં બધે જ છે. એટલે શંકરાચાર્ય વ્યવસ્થાને જો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તો એક તો આનો ઉકેલ આવી શકે એમ છે. બીજી વાત જે નથી બધા જાણતા એ વાત કહી દઉં, ભારતના બંધારણમાં અમારી પરંપરામાં કોન્ટ્રાસ્ટ છે સૌથી મોટામાં મોટો. એટલે ભારતના બંધારણમાં ત્યારે જ આ વ્યવસ્થાને દાખલ કરી શકાય, કારણ કે જયારે બંધારણ બન્યું ત્યારે બિન સાંપ્રદાયિકતાના નામે એવડા મોટા ત્યાં લોચા માર્યા છે કે સાધુ સાધુ જ નથી, બંધારણની દ્રષ્ટિએ એક સામાન્ય વ્યક્તિ જ છે. એટલે એના કારણે પણ કેટલાક પ્રશ્નો છે ને એના કારણે પણ કેટલાક પ્રોબ્લેમ્સ ઉભા થયા છે. તો એક જ વિષય છે કે શંકરાચાર્યની જે પરંપરા હતી એ પરંપરા ધાર્મિક હોવાના સાથે સાધુ સમાજના નિયંત્રણની પણ પરંપરા હતી. આજે અમારે નામ પૂછવા પૂરતું સીમિત રહી ગયું છે કે અખાડાઓમાં પ્રદર્શન કરવા પૂરતું સીમિત રહી ગયું છે. એ નિયંત્રણ પરંપરાઓ જે છે, પરંપરાઓના જે છે ધારાધોરણો રહ્યા નથી. જી, એટલે હું બધાના આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે આ બાબતમાં અખાડા પરિષદોએ અને વર્તમાન જે સત્તાધીશો છે, સરકારો છે, એમણે એક વખત આના ઉપર ફરી પાછો પુનઃ વિચાર કરી અને આમાં સંશોધનાત્મક બિલ લાવી અને આના માટે નક્કી કરવું પડે. કેમ નક્કી કરવું પડે કે આખા વિશ્વમાં સૌથી વધારે હિન્દુ પોપ્યુલેશન ધરાવતો દેશ એક માત્ર ભારત છે. ભલે લોકતાંત્રિક છે અને બિન સાંપ્રદાયિક છે, પણ છે તો ભારત જ છે હિન્દુ સંગઠનમાં. તો સૌથી મોટો દેશ છે અને એના બાબતમાં કોઈ દાડો કોઈ આવું બિલ આવ્યું નથી, કોઈ સંશોધન આવ્યું નથી કે નથી તો અમારા તરફથી આવા કોઈ પ્રસ્તાવો મૂકવામાં આવે. એટલે સૌથી મોટો પ્રશ્ન આ છે. જો વ્યવસ્થામાં નિયંત્રણ આવે તો જ આ શક્ય છે અને શંકરાચાર્યની પરંપરાથી જ આવી શકે એમ છે એવું મારું માનવું. છતાં પણ અમે લોકો તો એવું માનીએ છીએ બાપુ કે ભક્તો અને આસ્થાળુઓને અત્યાર સુધી જે સવાલોના જવાબ નથી મળ્યા એ આગળના સમયમાં એ મળશે. આ ત્રણેય મંદિરો વિશે મળશે અને તમામ સાધુ સંતો જે એ ગાદી માટે મથે છે, જેમને વારસો જોઈએ છે, એ તમામ એકવાર એ આસ્થાળુઓ એ ભક્તોની સામે એકવાર દેખાય, એમને અરીસાની જેમ દેખાય કે આ બધા છે જે એ વાસ્તવમાં મથતા હતા. તો જગદીશભાઈ, નિજાનંદ બાપુ અને મનોજભાઈ, ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.